તો અત્ર ભાવનગરથી સમાચાર, જ્યાં ભાવનગરમાં લોકોની લાંબા સમયથી ચાલતી આવી રહેલી માંગણીઓ આખરે પૂર્ણ થઈ રહી છે। ભાવનગરથી સીધા જ ભગવાન રામની નગરી અયોધ્યા માટે સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ થઈ ગઈ છે। ટ્રેનને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લીલી ઝંડી આપી દીધી છે। ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશન પર યોજાયેલા કાર્યક્રમમાં ટ્રેનને લીલી ઝંડી બતાવીને શુભારંભ કરાવ્યો છે। ટ્રેન સેવા શરૂ થતાની સાથે શ્રદ્ધાળુઓ માટે આસ્થાની એક નવી સફર શરૂ થશે। અયોધ્યામાં રામલલાના દર્શન કરવા જતા લોકો માટે આ સુવિધા ખૂબ જ ઉપયોગી સાબિત થશે। આ ટ્રેન શરૂ થવાની સાથે જ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકોને અયોધ્યા પહોંચવામાં ઘણી સરળતા રહેશે। ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે કાર્યક્રમમાં સાંસદ સહિત ધારાસભ્યો અને મેયર સહિતના રાજકીય આગેવાનોએ ઉપસ્થિતિ આપી। बहुत ही गौरव की बात है कि माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के बहुत बड़े विजन के साथ रेलवे में एक बड़ा परिवर्तन हो रहा है। नई पटरियां बन रही है, नई तरह की ट्रेन आ रही है। ट्रेन को साफ रखना, स्टेशन को साफ रखना, नए स्टेशन बनाना, कई तरह के काम हाथ में लिए गए हैं। और आज बहुत खुशी की बात है कि भावनगर से अयोध्या धाम को जोड़ने वाली नई ट्रेन आज चालू हुई है। મને આજે ખુશી છે ભાવનગરીથી અયોધ્યાને જોડતી વીકલી ટ્રેનનો આજે દેશના રેલવે મંત્રીએ શુભારંભ કરાવ્યો છે। આનાથી ભાવનગર અને સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓને અયોધ્યા દર્શન માટે જવાની સુવિધા ઉપલબ્ધ થશે।